તમે આઇલ સ્પીકિંગ પાર્ટ અને સ્પેશિયલી ક્યુ કાર્ડમાં કન્ફ્યુઝ છો, જો તમે આઇલ સ્પીકિંગ સેક્શનમાં સ્પેશિયલી ક્યુ કાર્ડમાં કન્ફ્યુઝ છો તો એવું તે શું પ્રેઝન્ટેશન આપીએ કે હાઈ બેન્ડ સ્કોર આવે, ચિંતા ના કરો. આજનો આ વિડીયો સ્પેશિયલી ક્યુ કાર્ડ માટે ડેવલપ થયેલો છે કે જ્યાં તમને હું દરેકે દરેક ટિપ્સ અને ટેકનિક્સ આપીશ કે જેને તમે પરફેક્ટલી ફોલો કરશો તો આઈ એમ શ્યોર A+ બેન્ડ તો તમારા ફર્સ્ટ અટેમ્પમાં આવી જ જશે. આ ઇન્ફોર્મેશનને તમે જો કમ્પ્લીટલી પરફેક્ટલી ફોલો કરશો આઈ એમ શ્યોર તમારો ફર્સ્ટ અટેમ્પમાં 8+ સ્કોર આવશે. વિડીયો સ્કીપ નહીં કરતા, વિડીયો સ્ટાર્ટ કરો એ પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી અમારી ચેનલ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. કરવા જઈ રહ્યા છે આઇલ સ્પીકિંગ ટેસ્ટ, જેમાં સ્પેશિયલી પાર્ટ 2 ક્યુ કાર્ડ. ક્યુ કાર્ડની કોઈ ટિપ્સ, સ્ટ્રેટેજી ઓર ટેકનિક કે જ્યાં આપણે બેન્ડ 8+ સ્ટ્રેટેજીની ડિસ્કશન કરીશું. સો બિફોર વી સ્ટાર્ટ the video or before I start explanation how to receive perfect band score in IELTS speaking cue card or speaking part 2, before we move ahead, I would like you to kindly subscribe my channel and like, share the video so that you know all the students who are aspiring to get or receive full band score in IELTS, they can also benefit from the video. So let's move to the straight point ke how we can get the perfect band score 8+ in IELTS speaking part 2. Mostly there are myths about a cue card કે ક્યુ કાર્ડ જે છે તે એક્ઝેક્ટ 2 મિનિટ જ બોલવું જોઈએ. સો ઇટ્સ નોટ એ ટ્રુ. જ્યારે તમને ક્યુ કાર્ડ આપે છે તો ક્યુ કાર્ડ માટે યુ વિલ હેવ ટાઈમ ટુ પ્રિપેર ફોર 1 મિનિટ. 1 મિનિટનો પ્રિપેરેશન ટાઈમ છે. તો આ પ્રિપેરેશન ટાઈમમાં તમારે યુ જસ્ટ મેક એ નોટ, સિમ્પલ નોટ્સ. પછી યુ વિલ હેવ ટુ સ્પીક ફોર એટલીસ્ટ 2 મિનિટ. આ વર્ડ પર ધ્યાન આપજો કે તમારી પાસે ઇન્સ્ટ્રક્શન છે કે યુ વિલ હેવ ટુ સ્પીક ઓન ગિવન ટોપિક ઓન ઓર એટલીસ્ટ 2 મિનિટ, લગભગ 2 મિનિટ. તો તમારા જે બુલેટ ટોપિક છે, ક્વેશ્ચન્સના બુલેટ ટોપિક છે એ 2 હોય, 3 હોય કે 4 હોય, આ બુલેટ ટોપિક કવર થાય, દેટ મીન્સ યોર ક્યુ કાર્ડ ઇઝ ડન. 1.5 મિનિટમાં પૂરું થાય ઇઝ ફાઇન. 1 મિનિટ 50 સેકન્ડ થાય છે ઇઝ ફાઇન. 2 મિનિટ કે 2 મિનિટને 10 સેકન્ડ થાય છે ઇઝ ફાઇન, ડો વરી. એટલું બધું ટાઈમ પર પ્રેશર ના કરો જેટલું તમારે એનું પ્રેઝન્ટેશન પાર્ટ છે એને ઇમ્પોર્ટન્ટ બનાવવાનો છે કે ધ વે વી પ્રેઝન્ટ ધી આઈડિયા, ધ વે વી કોલોકેટ ધી સેન્ટેન્સીસ, ધ વે વી યુઝ ધ વોકેબ્યુલરીઝ ઓર ધ વે વી યુઝ સમ આર એક્સપિરિયન્સ, અ ગ્રીપ ઓફ નોલેજ, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે પણ તમે ક્યુ કાર્ડની પ્રિપેરેશન કરો while you are at home or while you are at your classes, you have to follow some strategies. એવી ટિપ્સ ઓર એવી ટેકનિક્સ છે કે જેનાથી તમે તમારો જે ક્યુ કાર્ડનો સ્કોર છે અપસ્કેલ કરી શકશો. સપોઝ યુ આર સમવેર એટ 5, 5.5 ઓર ઇવન 6 અને તમે વિચારો છો ઓર યુ આર થિંકિંગ એમિંગ ટુ રિસીવ 8+ બેન્ડ સ્કોર ઇન સ્પીકિંગ ક્યુ કાર્ડ, તો there are number of strategies but the proven strategies કે જે મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટને મેં આપેલી છે and they have succeeded successfully. They have received about 8 or more even. So let's start the first point. The first important part that I give everyone, that is the PPF strategy. આ ખાસ ધ્યાન રાખજો કે when we are looking for a perfect band score in IELTS, we have to follow that strategy. Perfect strategy, reason એવું છે. PPF, let's discuss about the PPF. What is PPF or what do we call a PPF? And what is it mean? What are the techniques?
how to follow the strategy and how to develop idea in terms of PPF. Okay, so let's move. The first P stand for present, second P stand for past, and F is stand for future. Okay, means tenses. Because IELTS speaking or especially IELTS writing and speaking both part requires a variety in grammar, grammatical range and accuracy. એક આપણું બેન્ડ ડિસ્ક્રિપ્ટર છે, તો એ રેન્જને મેન્ટેન કરવા માટે ધ મોસ્ટ ઇફેક્ટિવ એન્ડ સો ફાર ધ મોસ્ટ સક્સેસફુલ સ્ટ્રેટેજી ધેટ વી હેવ ડેવલપ સો ફાર, ઓર the students જેમણે આ સ્ટ્રેટેજીને ફોલો કરી છે, they have received that desired score in their first attempt. Strategy is quite simple. There is no rocket science or that much of complication. Simple છે કે જ્યારે પણ તમે તમારું ક્યુ કાર્ડ ડિઝાઇન કરો છો, or when you are developing your idea in terms of like kind of first action, second action, third action and fourth action, whatever number of actions you are developing or deciding, you have to decide or develop in that way કે કોઈ પણ એક્શન્સ છે તમારી ઓર તમારી જે સ્ટોરી છે, સ્ટોરીને 3 પાર્ટમાં વહેંચો. વેન યુ સ્ટાર્ટ યોર સ્ટોરી, ફર્સ્ટ એને તમારી પ્રેઝન્ટ સાથે કનેક્ટ કરો, પછી એને સમહાવ પાસ્ટમાં કનેક્ટ કરો, અને એન્ડ ઓફ ધી પાર્ટ એને સમહાવ ફ્યુચર સાથે કનેક્ટ કરો. 3 ટેન્સીસ, 3 પોર્શન, 3 પાર્ટ, બેન્ડ સ્કોર ઇનફ તમારે જે જોઈએ એ આવશે જ. You have to maintain the accuracy in terms of range. This part, especially the theory PPF means in short એટલું જ છે કે જ્યારે તમે કોઈ પણ ક્યુ કાર્ડ ડિઝાઇન કરો છો તો એ ક્યુ કાર્ડમાં થોડી સ્ટોરી તમારી પ્રેઝન્ટ સાથે શરૂઆત કરો, ક્યુ કાર્ડને પ્રેઝન્ટ સાથે અલાઇન કરો, પછી થોડા ઘણા પાસ્ટના એક્સપિરિયન્સ એમાં કનેક્ટ કરો અને ફ્યુચરના પ્લાનિંગ એમાં એડ કરો. કોઈ પણ ક્યુ કાર્ડ હોય આસાનાથી આ 3 પાર્ટ તમે એડ કરી શકશો. લેટ્સ સી હવે આ પીપીએફ સ્ટ્રેટેજી મીન્સ કે આને આપણે ક્યુ કાર્ડમાં કઈ રીતે પરફેક્ટલી કયા એવા ક્લોઝીસ ઓર ફ્રેઝીસ ઓર એવી સુટેબલ કઈ લાઇન્સ છે કે જેનાથી આપણે પરફેક્ટલી એડ કરી શકશું. બિફોર વી સ્ટાર્ટ or before I start explanation how to perfectly represent the cue card in terms of PPF, let's say a simple example. Mostly student કઈ રીતે આનું explanation આપે છે. Let's say a perfect example or like kind of example કે just mostly student error કરે છે. Okay, so my point, my cue card is describe a movie you recently watched. So let's say for example કે mostly student like average cue card કઈ રીતે present કરે છે with number of errors. Recently, I watched many movies, and among them, my favorite movie is 12th Fail. The movie is based on true story, and the hero or the actor is based on real characteristic of some part of India, and he has done lot of struggle, and finally he received his success. And while he was struggling for his career, and while he was preparing for his IAS or IPS examination, and when he was in Delhi, he prepared a lot. And I want to mention here that the candidate or the actor, the hero of the movie, was doing lot of hard work. And while he was preparing the test or while he was preparing for his career, he was struggling a lot, and he was preparing the test again and again, and he failed. He and again started preparation for the career, and finally he got success. Okay, so we saw the example of improper narration or improper presentation of the cue card. We noticed that cue card ma the pronunciation part were extremely poor. The alignment into ideas were not like properly connected. Additionally, the linkers, the most important part in cue card is the linkers. Variety of grammatical range એ કંઈ જ હતું નહીં. We saw linkersમાં and અને or બે જ વર્ડ રિપીટ થતા હતા.
So because of that presentation, the cue card would have received only 4 to 5 somewhere. So mind it. તો તમે પણ જો આ રીતે ક્યુ કાર્ડ પ્રેઝન્ટેશન કરતા હો અથવા તમારી પ્રિપેરેશનમાં આટલું જ લિમિટેશન યુઝ કરતા હો, ફમ્બલ હોય, હેઝિટેશન હોય ઓર કાઇન્ડ ઓફ રિપીટેશન હોય, તો બી કેરફુલ એન્ડ બી અલર્ટ. કારણ કે આ રીતે જો પ્રિપેરેશન કરશો તો આઈ એમ ડેમ શ્યોર તમારો સ્કોર નહીં આવે. સો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ક્યુ કાર્ડ લઈએ કે જે આપણો ટોપિક છે કે ડિસ્ક્રાઇબ અ મૂવી યુ વોચ. ઓકે, સો ધેટ ઇઝ ધી ટોપિક અ મૂવી ધેટ વી હેવ વોચ્ડ રિસન્ટલી. ઓકે, વોચ એટલે કે પાસ્ટ ટેન્સમાં આપણે જોઈ લીધી છે, એના વિશે આપણે ડિસ્ક્રિપ્શન આપવાનું છે. એન્ડ વી હેવ અ ક્વેશ્ચન્સ, અ બુલેટ ટોપિક્સ કે વોટ ધ મૂવી વોઝ. વી હેવ ફર્સ્ટ બુલેટ ટોપિક ધેટ વી હેવ ટુ ડિસ્ક્રાઇબ અબાઉટ ધ મૂવી. સેકન્ડ, when you saw it, the time when we been to theater or we have either seen at the theater or at home. ક્યારે જોઈ, what it was about, almost same. And last one, why you enjoyed that movie. Okay, so we have to cover that certain 4 topics when we are presenting our cue card. આ 4 ટોપિક છે, ચારે 4 ટોપિકને we have to align perfectly. CNC માટે, cohesion and coherence માટે ચારે 4 ટોપિક. When we are developing a story, when we are describing a story, we have to be perfect and precise in terms of idea. આઈડિયાને પરફેક્ટલી અલાઇનમેન્ટ આપવું પડશે એન્ડ તો અને તો જ વી કેન એઇમ ધેટ બેન્ડ ઇટ પરફેક્ટલી. ઓકે, સો લેટ્સ મૂવ કે આપણું જે સ્ટ્રક્ચર હતું દેટ વી હેવ ડિસ્કસ્ડ જસ્ટ નાવ PPF. આ સ્ટ્રક્ચરને હવે અહીં આ ક્યુ કાર્ડના પ્રેઝન્ટેશનમાં કઈ રીતે યુઝ કરવું. લેટ્સ મૂવ ટુ ધી નેક્સ્ટ પાર્ટ. So to receive high band score, let's move to the first part that we have to use the time phrases. When we start any cue card, કોઈ પણ ક્યુ કાર્ડની તમે શરૂઆત કરો, try to add time phrases. એ શું છે time phrases? It shows the specification of particular actions. તમે જે કોઈ પણ actions like suppose it was in past or it is in present or it will be in a future. ટાઈમ ફ્રેઝિસ એડ કરશો તો એ એક્શન સ્પેસિફાઈ થશે ઇન ટર્મ્સ ઓફ ટાઈમ લાઈન. કારણ કે ટાઈમ લાઈન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર ક્યુ કાર્ડ. સો વી કેન લાઈક યુઝ કાઇન્ડ ઓફ સમ ટાઈમ ફ્રેઝિસ. વી હેવ અ ક્યુ કાર્ડ હિયર. એક્ઝામ્પલ જે મેં તમને આપેલું કે ડિસ્ક્રાઇબ અ મૂવી યુ વોચ. તો આ મૂવી જે છે એને રિલેટેડ યુ કેન સ્ટાર્ટ ઇન ધેટ વે સમવેર કે લાસ્ટ વીક આઈ વોચ્ડ or every Sunday I watch or I generally enjoy. Or when I was a kid, I used to watch. Every day, I like to watch. Last month, I watched. Or on rainy days, on winter, or summer, I prefer to watch. So those are the time phrases. When you start some sentences with those kind of impressive time phrases, it gives clear impression to the examiner's brain, to the examiner's mind that the candidate is having a specification of actions or the candidate is deep clear in his thoughts and ideas. Let's say for example કઈ રીતે કે ભાઈ last week I watched a movie named so and so. Or every Sunday I generally enjoy or I generally watch movies based on science and technology. Or when I was a kid I used to watch some cartoon channels or cartoon movies, but as of now I generally enjoy movies based on psychology or movies based on inspiration or motivation. Okay, like every day I like to watch movie based on romantic story. I'm a lover and I like to watch, I enjoy watching movies which is having a story in a plot or based on some love stories. Okay, or last month I watched movie which was the blockbuster. Last month I watched a movie which was the blockbuster on Bollywood. The name was the movie was Donkey. It was the most famous actor who was the lead player in the movie and the movie based on so and so. The story of movies was so and so. Or mostly on winter I prefer to watch some kind of movie. On summer I prefer to watch kind of movie which enlighten myself, which rejuvenate me, which help me to relieve my stress.
This kind of time phrases is providing you or the examiner the complete, I would say complete and clear timeline. So remember it or note down in your note, in your preparation book કે જ્યાં આ નોટ્સ કરી લો કે when you use or when you start your cue card you will be using those phrases. કંઈ પણ એક વાપરો. It's my advice, when you use it will give you a good score. Next important point is that we have to compare the past with present. Okay, comparison show karo. Either use comparative degree but or you can use some kind of normal linkers. Okay, what are the sentences or phrases you can use to show the comparison with two timeline? Means કે past and present ને કઈ રીતે તમે compare કરી શકો. So some sentences કે when I was young but as of now. Second, last month but now, or when I was in my college or university but at present, or when I lived at but now. When you prepare your cue card or your line, especially in terms of comparison, it shows the complex presentation of grammatical range. Simple, let's see for example, you have started with when I was young, that is the past. You started with when you connected the sentence with the conjunction but at as of now, and that is the second sentence. It is the complex pattern of sentences. So જ્યારે પણ તમે આ રીતે comparison કરશો, it shows the clear grip over the grammar. તમારી range of grammar મજબૂત થશે. આ પ્રકારના sentences જે છે એ શું છે, complex pattern show કરે છે. Because look at the sentence starting point. Normal sentence જે આપણે use કરીએ છીએ mostly that are in terms of subject, verb and object. But look at the starting point. Sentence ની શરૂઆત કઈ રીતે કરીએ છીએ, that is also important or important criteria that examiners usually find or they look. Sentence start with when or last, when, why. તો આ રીતે તમે સેન્ટેન્સને શરૂ કરો એન્ડ બે એક્શન્સ જે છે, બે ટાઈમ લાઈન છે, પાસ્ટ ટુ પ્રેઝન્ટ ઓર પ્રેઝન્ટ ટુ ફ્યુચર ઓર પાસ્ટ ટુ ફ્યુચર. તમે કોઈ પણ ટાઈમ લાઈન છે એને કમ્પેર કરો. When you use the comparison, it shows that you are having clear idea in your brain. First and second, it shows your ability in terms of complex presentation, complex grammatical presentation. Let's say examples. આપણું ક્યુ કાર્ડ જે હતું, like describe the movie you watch. So અહીં સેન્ટેન્સ બની શકે કે when I was young, I was preferring, I was habituated, or when I was young, I used to like watch some cartoon movies such as Doraemon, Chota Bheem and so on. But as I grew, as of now, I now prefer mostly the movies based on romance or action, drama and the science and technology. Okay, આ રીતે comparison કરો. Second, last month, I've been to a theater last month with my friends and I watched movie Dilwale. The movie was based on some romantic story, but today I watched a movie named 12 Fail. The movie was based on, or the movie is especially for psychological concept. It is the clear motivation for all the students who are preparing for some competitive examinations. Next one, like when I was in my college. Like when I was in my college or when I was doing my graduation in the university, I mostly used to watch movies based on science and technology because my subjects were some of them. But now I'm working as a professional and to get relaxation, I mostly prefer to watch my choice of movies. Generally, I prefer to watch a dramatical movie and mostly romantic movie. Where I lived, okay, when I was living at Baroda, mostly people from Baroda
used to watch movies based on fighting, means action and drama. But now I have shifted to Surat. So people love to watch movies based on love. So I mostly prefer watching. Now my choice is changed a bit and I'm preferring to watch movies on drama or love and romance. So friends, simple sentences છે. You have to be creative. When you are presenting your idea, it is not like you present in deadly કે સામે બેસી ગયા examiner ની સામે and like તે પૂછ્યું કે what's your favorite movie? There are so many movies I would like to watch. Not that way. This is not the way of responding to the examiner. It's not a question answer or viva. આ તમારું conversation with the examiner છે. So you have to be live. Live કઈ રીતે બનશું? So use the comparison. Simple છે. It's not that much science. લખી લો આ તમારી નોટ્સમાં and try to add in your routine. જો તમે રૂટીનમાં આ સેન્ટેન્સીસ ઓર ફ્રેઝીસ કમ્પેરિઝન યુઝ કરશો તો એક્ઝામની અંદર when you are appearing for your speaking test in front of the examiner easy રહેશે. So start using them in your day-to-day life and start adding them in your cue card so that can be possible easily. Next important point that we have to talk about our past ideas or some past experience or past habit. It shows or it is providing the personal touch. ઇમ્પોર્ટન્ટ છે કે અહીં તમે જો તમારો કોઈ પાસ્ટના આઈડિયાઝ ઓર તમારો કોઈ એક્સપિરિયન્સ થયેલો છે ઓર તમારી કોઈ હેબિટને જ્યારે ક્યુ કાર્ડમાં બ્લેન્ડ કરશો એ તમારો એક પર્સનલ ઇમોશનલ ટચ શો કરશે. એન્ડ ઓબ્વિયસ જ્યારે આપણે કોઈ પણ ઇન્સિડન્ટ્સને પર્સનલ એક્ઝામ્પલથી રિવીલ કરીશું, એક્સપ્લેન કરીશું તો એ સામેવાળાને રિયલ સ્ટોરી લાગશે. And you know that better, reality always rewards high. When we represent real example, let's say for example કઈ રીતે તો past માટે we are using the phrase used to કે જ્યારે હું નાનો હતો ત્યારે કંઈક આમ કરતો હતો. ઓકે, તો used to વાપરવાનું છે. તો મોસ્ટ કોમન ઓર મોસ્ટ પ્રિફરેબલ ઓર મોસ્ટ ઇઝી. ઓકે, કોઈ ગ્રામરની એરર થવાની પોસિબિલિટી જ નથી. સિમ્પલ છે. કઈ રીતે પાસ્ટના આઈડિયાઝ લાઈક જ્યારે હું નાનો હતો ત્યારે મને મૂવી જોવા નહોતા ગમતા બટ હું કાર્ટૂન સિરીઝ જોતો હતો પણ હવે મને મૂવીઝ જોવા ગમે છે, કાર્ટૂન સિરીઝ ગમતા નથી. ઇટ્સ કાઇન્ડ ઓફ આર હેબિટ. When I was child, I used to watch only cartoon series, but as of now, as gradually I grew up, now I prefer to watch only romantic movies. Second example, like when I was in my college or university, I used to prefer only romantic movies as I was covered with a lot of friends, especially girls friends. But now I am mature enough, so I mostly prefer to watch sci-fi movies based on science and technology. Another example is kind of experience or ideas like when I was doing my education or when I was taking my education, I used to require a lot of motivation. So I mostly used to prefer movies which are based on motivation or psychology, human psychology. But now I am preferring to watch romantic movie just because of my day-to-day routine, my employment stress and all that, to reveal it or to remove the stress from my routine life, I prefer romantic movies and songs. So, સિમ્પલ છે કે જ્યારે પણ તમે તમારો ક્યુ કાર્ડ ડેવલપ કરો છો તમારા અમુક પર્સનલ ટચ એમાં એડ કરો લાઈક યોર આઈડિયાઝ, યોર પાસ્ટ એક્સપિરિયન્સીસ ઓર સમ ઓફ યોર પાસ્ટ હેબિટ એને કમ્પેર કરો. ઇઝી છે, આટલું કરશો દેન પોસિબલ છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ દેટ યોર ઇમોશન્સ. લાઈવ પ્રેઝન્ટેશન નથી લાગતું એક્ઝામિનરને જ્યારે આપણે એની સામે બેસીએ છીએ અને નોર્મલી એક પ્રિપેર્ડ સ્ટોરી જે હોય છે ગોખેલો ઇન શોર્ટ બોલી દઈએ છીએ. જ્યારે આપણને ક્યુ કાર્ડ આવે છે ફેમિલિયર આપણે પ્રિપેર કરેલો છે તો આવ્યો સામે બ્લા 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 A to Z પૂરું થઈ ગયું. 3 મિનિટ જે નોર્મલી આપણે બોલતા કે 5 મિનિટ લાગે જે ટોટલ આપણી સ્ક્રિપ્ટ છે જેને નોર્મલી બોલતા 5 મિનિટ લાગે, જે મોસ્ટલી સ્ટુડન્ટ શું કરે 1 થી 1.5 મિનિટમાં વિધાઉટ ઇવન ટેકિંગ એ બ્રેથ
પૂરું કરી દે છે. સો સ્કોર નહીં આવે. ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ યુ હેવ ટુ યુઝ યોર ઇમોશન્સ. તમારા પર્સનલ ઇમોશન્સને તમારું જે ક્યુ કાર્ડ છે એમાં એડ કરો. વેન યુ એડ યોર ઇમોશન્સ, ઇટ વુડ બી ક્લિયરલી ઇન્ડિકેટિંગ ફ્રોમ યોર ફેસ, ફ્રોમ યોર આઈઝ. જ્યારે પણ તમે ઇમોશન એડ કરશો તો એ તમારી બોડી લેંગ્વેજ, યોર હેન્ડ મુવમેન્ટ, યોર ફેશિયલ એક્સપ્રેશન્સ લાઈક આઈઝ, આઈબ્રોઝ, લિપ્સ, ચીક્સ બધે જ તે એક્સપ્રેસ થશે. And it is the clear sign that examiner would consider it as a real presentation, your own presentation, and will give you good score. That here 8 plus somewhere we can guess easily. So the idea is using of personal emotions, and to disclose some personal emotions we are going to use certain words that like sadly, unfortunately, fortunately, or to be frank, to be honest, truly speaking, or luckily. There are certain words, there are number of words we can, through which we can express our human emotions. So use those. Like sadly, I've been to the theater last month. I've been to theater and I wanted to watch a movie so and so, but sadly when I reached there the theater was locked. Sadly, I been there and the movie was almost half lapsed. So that can be unfortunately or fortunately. Like I was on the way to my theater and I was feeling that I would be late. But fortunately, I couldn't met with the traffic. I reached on the theater on time and I enjoyed the full movie completely. Another word like to be frank or frankly speaking, to be honest. ત્રણે word same as છે. Like or truly speaking. Like when I was in my school student or when I was doing my schooling, honestly speaking, I was not the great lover of movies. But as of now, as my thinking ability has grew, I started watching movies. Frankly speaking, when I was in my college, I was just enjoying songs, mostly the romantic songs. I was not in touch with movies. But now I feel to watch movies because I enjoy it a lot. Before it was just a waste of time for me, time pass. Now I am enjoying movies a lot. So when you use that kind of personal emotions, when we add some those words in our speech, it gives a personal touch, real touch, and bingo, that can be achievable easily. So be careful adding those words before starting your sentence, not only in cue card but task 1 માં પણ આ થઈ શકે, or task 3 the follow up part, introduction part and follow up part, ત્યાં પણ તમે short answer questions માં આ વર્ડથી તમારો આન્સર શરૂ કરી શકો છો. Like they ask you, do you love perfumes? ગમતા હોય so luckily, frankly, whatever, nothing gamta. Like frankly speaking, I don't love perfumes. Rather using perfumes, I prefer to take shower properly. That can be the possible. Means કે આ words જે છે emotional words છે. Emotional words use કરવાથી તમે examinerની સાથે emotionally connect થઈ શકશો. And when you have a connection, you will have a perfect score in your hand. No doubt you will have that. That is for sure. The next important point is that we have to talk or discuss about a new or recent experience. We last point માં આપણે discuss કરેલું કે in your past experience. Now try to add your recent or new experience, such as કે suppose આપણે story જે છે the movie I saw, એ story એ રીતે ચાલે છે કે past માં હું સો એક જ કેટેગરીની મૂવીઝ જોતો અને હમણાં મેં જોઈ એ અલગ હતી. So that would be your recent or new experience. For example, before I was not fond of watching any inspirational or human psychological based movies. But last time when I saw the movie 12th Fail, it was wonderful experience for me as I have never seen such movies before. It provides me ignition or it helped me motivate me a lot.
The movie is truly inspiration for all the students who are preparing for some competitive examination for like IS, IPS, or kind of UPSC, GPSC, or some competitive other examination, international examination such as a Cisco and all that. So when you talk about your own new recent experience or your kind of personal experience, it shows real touch. તો જ્યારે પણ તમારું તમે ક્યુ કાર્ડ પ્રિપેર કરો છો તો બી કેરફુલ ટુ એડ યોર ઓન એક્સપિરિયન્સીસ. જેટલા પણ પર્સનલ ટચ એડ કરશો તે એક્ઝામિનર વિલ કન્સિડર ધેટ ધ સ્ટોરી ઇઝ રિયલ બેઝડ ઓન યોર ઓન experience, and because of personal experience you will get good score. So remember, when you talk about or when you are describing your questions or when you are replying to the examiner, you have to mind that you going to disclose your own experience. It can be of past and it can be recent. તો past અને present બંનેને આપણે connect કરી શકીશું easily. So next point is provide flashback or stories, kind of like તમારી જે આપણે આગળ ડિસ્કશન કર્યું કે provide a past experience, compare કરો properly. સપોઝ આપણું અત્યારેનું જે ટોપિક છે ડિસ્ક્રાઇબ અ મૂવી યુ વોચ, આપણે અત્યારે લીધી છે ઇન્સ્પિરેશનલ મૂવી. ઓકે, લાસ્ટ ટાઈમ મેં જોઈ હતી ધેટ વોઝ ધ લવ સ્ટોરી. તો યુ કેન કમ્પેર બોથ સ્ટોરી. ફોર એક્ઝામ્પલ, કઈ રીતે ફ્લેશબેકમાં કે લાસ્ટ મંથ આઈ બીન ટુ ધ થિયેટર વિથ માય ફ્રેન્ડ્સ ઓર માય કલીગ વિથ માય કલીગ્સ એન્ડ ધ મૂવી વર ઓન બેઝડ ઓન સમ લવ સ્ટોરીઝ. It was wonderful love stories, the trust and most emotional story or most emotional movie I have ever watched. But yesterday the movie 12th Fail I watched was completely diverse or different. That movie, 12th Fail movie, was completely based on human psychology, human nature, the hard work and inspiration and motivation. So describe both movies story in different way. That shows that you have the ability. જ્યારે તમે ફ્લેશબેક બતાવશો, ફ્લેશ સ્ટોરી બતાવશો તમારી, it shows the clear ability of classification of two ideas. Means કે કેન્ડિડેટ તમે એ કોઈ પણ બે આઈડિયાને આરામથી સેપરેટ કરી શકો છો. The idea 1 is different, idea 2 is different, but તમે બંનેને સારી રીતે ડિસ્ક્લોઝ કરી શકો છો, પ્રેઝન્ટ કરી શકો છો સેપરેટલી. So be careful to always have a flashback. કોઈ પણ ક્યુ કાર્ડ હોય તમારું, કોઈ પણ ક્વેશ્ચન હોય, એક ફ્લેશબેક રેડી રાખો. તો શું થશે, એક્ઝામમાં તમે બ્લેકઆઉટ નહીં થાવ. ઘણી વખત એવું બને છે સ્ટુડન્ટને કે ક્યુ કાર્ડની શરૂઆત કરે છે, સો એન્ડ સો સમ ટાઈમ લાઈક 30 સેકન્ડ 40 ઓર 50 સેકન્ડ જાય છે, પછી એમને કંઈ લાઈક માઇન્ડમાં કંઈ સ્ટ્રાઇક નથી થતું કે હવે નેક્સ્ટ શું બોલવું. પ્રિપેર કરી લેવું છે આઈડિયા, બધી જ બ્લેકઆઉટ થઈ જાય છે, ભૂલાઈ જાય છે એન્ડ સ્ટુડન્ટ ગેટ કન્ફ્યુઝ. આવી કન્ડિશનમાં બી યુ કેન યુઝ યોર ફ્લેશબેક. રિલેક્સ, ટેક એ ડીપ બ્રીથ, go back to your flashback, some past stories, and just speak in front of the examiner. So that would be the great help for each and every students to prepare or to be ready to provide the flashback or backstory. Okay, so આ રીતે once you are prepared or once you have a ready idea, so you will be ready for that score easily. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, આ પાર્ટ એવો છે કે જે તમને કાઇન્ડ ઓફ તમારા સ્ટોરીના કન્ક્લુઝન તરફ મૂવ કરશે. ઓકે, સ્ટોરી આપણે સ્ટાર્ટ કરી, પર્સનલ ટચ, વી એડેડ સમ પર્સનલ ઇમોશન્સ, વી કમ્પેર ટુ એક્શન્સ, વી કમ્પેર ટુ ટાઈમ લાઇન, વી એડ સમ મેજિક વર્ડ્સ એન્ડ એવરીથિંગ, લાઇન્સ એન્ડ ફ્રેઝિસ એન્ડ ક્લોઝિસ એન્ડ એવરીથિંગ. નાઉ લેટ્સ મૂવ ટુ ધી ક્લોઝિંગ. કન્ક્લુઝન ઓર ક્લોઝિંગ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર ક્યુ કાર્ડ. ઓકે, તો ક્લોઝિંગ કઈ રીતે કરશો, તો ક્લોઝિંગ માટે સિમ્પલ આઈડિયા છે, વિલ સ્ટાર્ટ યુઝિંગ સમ ઓમનીસાઇન્ટ પોઈન્ટ ઓફ વ્યૂઝ, યુનિવર્સલ આઈડિયાઝ. ઓમનીસાઇન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ મીન્સ યુનિવર્સલ આઈડિયાઝ, કોમન આઈડિયાઝ. જેમ કે આપણો ક્યુ કાર્ડ હતો ડિસ્ક્રાઇબ અ મૂવી યુ વોચ્ડ. ઓકે, 12th ફેલ હતું, મૂવી આપણે એ સિલેક્ટ કરેલું. તો અહીંયા એવું કહી શકીએ ને કે ઘણા લોકો એવું વિચારતા કે ઘણાએ એવું કહ્યું કે મૂવી તો બોઈંગ હતું, બટ હું એવું માનું છું કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર ઇન્સ્પિરેશનલ મૂવી, પર્સનલ ટચ પ્લસ ઘણા લોકો એવું કહે છે. તો ધેટ ઇઝ કોલ્ડ ઓમનીસાઇન્ટ ઓર યુનિવર્સલ આઈડિયા ઓર પોઈન્ટ ઓફ વ્યૂ.
લોકો આવું વિચારે છે પણ મારો વિચાર આવો છે, લોકો આવું બિલીવ કરે છે પણ મારી આર્ગ્યુમેન્ટ આવી છે. આ રીતે તમે કમ્પેર કરી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે some people think that the movie was average somehow. The 12th fail movie was average, but I believe the most inspirational movie I have ever watched. Second would be like some argue that watching 12th fail is just waste of money and time, but I agree the most inspirational, useful and most especially most motivational movie for the students who are preparing some kind of higher competitive examination. So when you compare some things, or when you are comparing in that way, like some people, in some people's point of view, okay, bring some point of view, in some people's point of view the movie were average, but I personally believe, or I personally would like to point out that the movie is must watch for everyone, as it is giving motivation. It is based on true story, so student can take a motivation and can shape their future, or they can make their future brighter. So again, omniscient point of view, it is the most important part for conclusion or closing your idea. When you have described full story, end ma jai ane some of the line you have to disclose. People generally believe the movie was average, not too much impressive or not too bad, but I personally believe and personally would like to recommend each and every students who want to get motivation, who are especially frustrated. So one student would watch the movie, I believe they would get perfect motivation and they will start preparation for the future again and over again. So simple છે, use universal ideas, some of the comparative lines. સિમ્પલ છે, કંઈ જ નથી, કમ્પેરિઝન છે, લોકો આવી વિચારે છે પણ મારો પોઈન્ટ ઓફ વ્યૂ આવો છે. સિમ્પલ વર્ડ્સ. આ રીતે તમે જ્યારે બે વ્યૂ પોઈન્ટને કમ્પેર કરશો, the examiner would give you that score, that is for sure. The last but not the least, that they provide the consideration of some of the important ideas of or your story. Means કે અમુક એવા આઈડિયાઝ છે એને તમે કન્સિડરેશન આપો, ઓર પ્રોવાઈડ સમ ધી ઇમ્પોર્ટન્સ ટુ, મીન્સ કે વેઇટેજ આપો અમુક આઈડિયાને ઇન ટર્મ્સ ઓફ પ્રોવાઇડિંગ સમ કમ્પેરિઝન. હાઉ ટુ પ્રોવાઇડ કમ્પેરિઝન? લુક એટ સમ લાઇન્સ કે which is so much important because it has, next one, which has higher value because so and so, which is great because, or which is unfortunate, sad because, or due to, people think it is, but I believe. જ્યારે તમે આવી કમ્પેરેટિવ લાઇન્સ યુઝ કરશો, or when you add some comparison in terms of grammatical value or range, it is giving or providing the perfect touch to your story. It is kind of closing, conclusion માં બી તમે આને યુઝ કરી શકો. Let's say for example, again આપણી મૂવી જે છે, we are describing the movie 12th fail. It is, there is no love story, I would say, there is no romance in between couple, or there is no kind of sceneries and all that, not a modern and lavish lifestyle, but it is a story of a student who left his home to prove himself, or wanted to shape his career brighter, want to become, or want to reflect on global platform. So story is nothing but just a motivational story, true story. So એવું કહી શકાય ને કે લોકો આવું કહે છે, like the student who were having no, or the students who does not having or do not having any support, and which is so much important for me because it proves that if a person or a student thinks to achieve something, he can. Or next line, like which has higher value. The story of the movie is reflecting the true value of reality, or the story of the movie is disclosing the real relationship and supporting each other in terms of friendship,
which has higher value for me. No doubt other people consider is low graded, but I believe it is having a higher value of two person or the in between friendship or friends. Or last, like which is great because like છોડી શકો છો, which is unfortunate. Some people believe the movie is just a waste of time and money. It is not providing any entertainment and a kind of joy. But I feel it is completely unfortunate or sad as it is a real story. Last, due to not having proper or due to not having a vulgar scenery in the movie, kind of romance, due to not having romantic scene in the movie, people think the movie is boring. But in my personal belief, the movie is the most attractive. The movie is most entertaining and it is truly inspirational story. So when you use such words or such phrases or lines, it gives in detailed explanation. So use or consider some importance of ideas or lines કે ભાઈ તમારી જે સ્ટોરી છે or the movie or તમારી ક્યુ કાર્ડનું જે તમે સ્ટોરી બનાવો છો એને ઇમ્પોર્ટન્સ આપો, કમ્પેરિઝન કરો. I believe those people think that, but I believe that the point A were having some value, but people do not consider it, but I consider it on some higher value. આવી અમુક ફિક્સ લાઈન તમારી બી બનાવી લો, નોટ્સમાં લખી નાખો. Try to use lines in your preparation or in your day-to-day routine life. તો આરામથી તમે ટેસ્ટમાં પણ યુઝ કરી શકીશો. ઓકે, સો if you provide proper consideration or importance to some of your ideas or some of your stories, then you can reach here. It's quite simple. Friends, આ હતી some tips or techniques કે જે આપણે સ્પેશિયલી ક્યુ કાર્ડ માટે કન્ફ્યુઝન હતું કે શું કરવું, કઈ રીતના પ્રેઝન્ટેશન આપીશું, or how to use some lines or some basic ideas, કઈ રીતે કમ્પેરિઝન કરશું, કોન્ટ્રાસ્ટ કરશો or contradictory ideas. તો આને તમે પ્રોપરલી ફોલો કરો, ડે ટુ ડે લાઈફમાં એને યુઝ કરો. અને સ્ટીલ ઇફ યુ આર હેવિંગ એની કન્ફ્યુઝન ઓર ઇફ યુ આર હેવિંગ એની ડાઉટ, નીચે કોમેન્ટ કરો. આઈ વિલ રીચ ટુ યુ પર્સનલી એન્ડ વિલ પ્રોવાઈડ યુ ધી સોલ્યુશન. સો ફ્રેન્ડ્સ, આવા જ રેગ્યુલર વિડીયોઝ, યુઝફુલ ટિપ્સ એન્ડ ટેકનિક્સ ટુ રિસીવ અ ગુડ સ્કોર ઓર ટુ ગેટ અ હાયર બેન્ડ સ્કોર ઇન આઇલ્સ, અમારી યુટ્યુબ ચેનલને વન્સ અગેન લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને ટચ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને દરેકે દરેક લેટેસ્ટ ઇન્ફોર્મેશન વિડીયોઝ તમારી સુધી ફર્સ્ટ પહોંચી શકે. સો ફ્રેન્ડ્સ, ટિલ નાવ that's enough, and keep practicing at your home, keep preparation and have a trust in yourself, have a faith in yourself, do proper preparation and be a proper presentable. Thank you and